જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. જ્યાં મિત્રો લાસ્ટ 7 ડેઝ બરોબર છે, શું કરવાનું છે, કઈ રીતે પ્લાનિંગ કરશો અને કઈ રીતે તમારે આખું જે છે એક મેનેજમેન્ટ હું તમને આપવાનો છું કે હવે છેલ્લા 7 દાડામાં વગર સ્ટ્રેસે તમારે કઈ રીતે બોર્ડની એક્ઝામને જે છે પ્રિપરેશન કરવાની છે. ઓકે, સો સૌથી પહેલાં એક વસ્તુ ક્લિયર રાખો કે તમારે ડરવાનું નથી. કેટલીય કમેન્ટ્સ જોઈ છે કે મતલબ આમ એમને હાથ કાપે છે. મેં કીધું એવું તો છે શું બોર્ડમાં, બરાબર છે, એવું કશું નથી. નવમાની એક્ઝામ આપેલી, 8માની એક્ઝામ આપેલી, 7માની 1 થી 10ની એક્ઝામ આપેલી. દર વર્ષે એક્ઝામ આપતા ડરતા હતા. પછી નેક્સ્ટ યર જ્યારે આવ્યા ત્યારે ખબર પડી અરે યાર એક્ઝામમાં કંઈ હતું નહીં ને આ એક્ઝામ માટે હું રોતો હતો. તમને એવું લાગતું હશે કે બોર્ડની એક્ઝામ બહુ આમ આફત છે, રાઈટ, બરાબર છે. જેવું તમે 1 યર પાસ કરશો, નેક્સ્ટ કોલેજમાં જશો ત્યારે તમને મુમેન્ટ્સ યાદ આવશે કે યાર આવી એક્ઝામ માટે હું ડરતો હતો, બરાબર છે, ફિલિંગ આવશે. એના કરતાં પહેલેથી જ એક માઇન્ડમાં ક્લિયર રાખો કે આફત તો છે નહીં. ઓકે, એ મોટી વસ્તુ છે નહીં બોર્ડની એક્ઝામ, બરાબર છે. તો ડોન્ટ વરી અબાઉટ દેટ. ડરવાની કોઈ જરૂર નથી, બિંદાસ જાઓ, બરાબર છે. કારણ કે તમે એક કસ્ટમર છો એમ સમજીને જાઓ કે ચલો બોર્ડનું કસ્ટમર છું, બરાબર છે. તો એમ કરીને જાઓ બિંદાસ, એક ફૂલ જોશ સાથે. નહીં આવડ્યું તો બી પહોંચી જઈશું, કારણ કે આપણે એવા વિડીયોઝ પણ જોયા છે કે નહીં આવડ્યું તો પણ લખીને આવીશું. ઓકે, તો ચાલો હવે છેલ્લા 7 દિવસ છે, કોઈ સ્ટ્રેસ કરવાની જરૂર નથી. આ બહુ હોહો કરી છે, બરાબર છે. બધાએ હોહો એટલે સમજો છો કે બધું આમ ચારે બાજુ એક માહોલ થઈ ગયો છે બોર્ડનો. એટલે તમને શું છે, આ બાજુ સ્ટુડન્ટ, આ બાજુ પેરેન્ટ્સ તમારા કહેતા હોય, કોચિંગ ક્લાસવાળા દરરોજ પેપર લખાવે, બરાબર છે, સ્કૂલવાળા દરરોજ પેપર લખાવે, અસાઇનમેન્ટો તમને મળે. આમ એક પ્રેશર છે, આઈ નો, બટ પ્રેશર લેવાની જરૂર નથી. આ એક જ જે છે તમને આ એક જ ચેનલથી હું તમને કહેતો હોઈશ, બરાબર છે. દરેક શિક્ષકો કહેતા હશે પ્રેશરમાં આવો, થોડું ચિંતા કરો. હું એકલો જ હોઈશ કે જે તમને આવું કહેતો હશે, બરાબર છે, કારણ કે મને ખબર છે શું થશે. એનીવેઝ, અત્યારે તમારે પ્રિપરેશન ઉપર ધ્યાન રાખવાનું છે. શું કરવાનું છે? પહેલાં સ્ટ્રેસ નથી લેવાનું, તો જ કામ થશે તમારું, નહીં તો નહીં થાય. ઓકે, ઘણી એ સિરીઝો મેં અપલોડ કરી દીધી છે. ઓકે, પહેલાં મેં અપલોડ કરી 75 માર્ક્સ ચેલેન્જની સિરીઝ, જેમાં મેં તમને મોસ્ટ એમપી વિથ ટ્રિક્સ મેં તમને સમજાવ્યું હતું. સેકન્ડ સિરીઝ મેં અપલોડ કરી ઓલ્ડ પેપરની સિરીઝ, 5 વર્ષના છેલ્લા ઓલ્ડ પેપર. અને ત્રીજી સિરીઝ મેં અપલોડ હવે કરી જ રહ્યો છું, જો કે કન્ટિન્યુ છે, ઓલમોસ્ટ બધી થઈ ગઈ છે. એકાદ પેપર બાકી હશે જે 1-2 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે, કે જે છે તમારી ખોટું લખ્યું હોય તો સાચું કઈ રીતે પડે એની સિરીઝ. આ ત્રણેય સિરીઝ કમ્પ્લીટ થઈ ચૂકી છે. એની વચ્ચે મેં ગુજરાતી વ્યાકરણ આપ્યું, ઇંગ્લિશના નિયરેસ્ટ મિનિંગ આપ્યા છે, ઇંગ્લિશનો મેઇન આખું ઇંગ્લિશનું જે તમારું લગભગ 70 to 75% પેપર જે ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન, બરાબર છે, પેરેગ્રાફ ઉપરથી જવાબ, તો એ મેં તમને કીધું છે, કઈ ટ્રીક આપી છે કે કઈ રીતે લખવું. તો જો ઓલમોસ્ટ મેં બધું જ અપલોડ કરી દીધું છે. ઓકે, તમારે અત્યારે બધું થઈ ગયું હશે એવું હું માનું છું, બરાબર છે, કે તમારું રીડિંગ હવે જો એવું નથી કે બધું થઈ ગયું એનું આખી ચોપડી કર્યું છે. જો તમે 80% છો એક્સપેક્ટેશન, તો તમારે 80% જેટલું થઈ ગયું છે એવું હું માનું છું, એમ કહું છું. ઓકે, કે તમે 70%ની એક્સપેક્ટેશન રાખી છે તો 70% જેટલા આવે એના માટે જેટલું વાંચવું જોઈએ એટલું તમારું થઈ ગયું છે. હવે તમારે મારા હિસાબે ન્યૂ વાંચવાની જે છે તૈયારી અત્યારે ના કરવી જોઈએ. જે આવડે છે એની ઉપર ફોકસ કરો. હવે જે નથી આવડતું અને તમને વાંચવાની ઈચ્છા થાય છે એ તમે ક્યારે કરો એ હું તમને કહીશ. છેલ્લા 7 દિવસ છે, 4 માર્ચ છે, 11 માર્ચે તમારી એક્ઝામ છે. ખાસ કરીને આ વસ્તુ સાંભળજો. એક અઠવાડિયું પડ્યું છે. હવે આ એક અઠવાડિયામાં તમારે સિમ્પલ ખાસ કરીને કહીશું. પહેલાં તો 75 માર્ક્સ ચાર્ટ તમે ચેલેન્જ જોયો છે, જેમાં મેં તમને મોસ્ટ એમપી ક્વેશ્ચન વિથ ટ્રિક કીધા છે. અને એને અકોર્ડિંગ જો તમે કરતા હોય, અથવા તમે જો ના કરતા હોય તો એકવાર ખાલી નજર મારી લેજો. જો તમે આખું તમે પોતાનું ડિઝાઇન કર્યું છે મોસ્ટ એમપી, તો એકવાર મારી રેકમેન્ડેશન ઉપર તમે ખાલી એકવાર નજર મારી લેજો 2xની સ્પીડ ઉપર, કે તમને જો તમે જે કોઈ ક્વેશ્ચન કર્યા છે અને એમાં કોઈ ક્વેશ્ચન તમે જે છે સપોઝ જે ક્વેશ્ચન કર્યા છે મેં જે ક્વેશ્ચન કીધા છે એ નથી એમાં, તો એ ક્વેશ્ચન ખાલી ખાસ કરીને કરી લેવાનું. આ છે તમારું નવું, જે મેં તમને કીધું કે તમને કંઈક નવું શીખવાની ઈચ્છા છે, તો એ તમે ખાલી તૈયાર કરજો. બાકી તમારે એક્ઝિસ્ટિંગ ઉપર જ ફોકસ કરવાનું છે. પહેલી વસ્તુ, પેપર આ ટાઈમમાં લખવાની કોઈ જ જરૂર નથી. ઓકે, 3 કલાક આપવાની કોઈ જ જરૂર નથી. ભૂલથી પણ આ વસ્તુ ના કરતા. ઓકે, પેપર લખવાની જરૂર નથી. ઓકે, મેં તમને કહી દીધું એક્ઝિસ્ટિંગ 75 માર્ક્સ ઉપર ચેલેન્જ. હવે આ 7 દિવસમાં બોર્ડના છેલ્લા 5 વર્ષના દરેક વિષયના પેપર બહુ જ એમપી રહેશે. કેમ આ એમપી રહેશે? હવે મેં તમને બધા જ જ્યારે સિરીઝ આપી ત્યારે જ મેં તમને કીધું હતું 70+ માર્ક્સનું 100માંથી બોર્ડની એક્ઝામમાં છેલ્લા 5 વર્ષના પેપરોમાંથી પૂછાતું હોય છે. જ્યાં આ વસ્તુ તમે તમારા કોઈ પણ શિક્ષક જોડે પ્રૂવ કરાવી શકો છો. ઓકે, મને કોઈ મોટી વાત જે છે નથી. તમે કોઈ શિક્ષક જે છે એઝ અ શિક્ષક હું તમને કહું છું. ઓકે, અને કોઈ શિક્ષક મારો વિરોધ આ બાબતમાં તો નહીં જ કરે કે 70+ માર્ક્સનું પૂછાતું હોય છે. ઓકે, તો યસ,
છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર તમારે ખાસ કરીને કરવાના છે. લખવાના નથી, આઈ રિપીટ લખવાના નથી, કરવાના છે મોઢે. તમે પહેલાં મોઢે જે કર્યું છે એટલે તમને આવડે છે. હવે તમે પેપર ખોલશો અને ઉપરથી જોશો, ઓકે આ દાખલો મને આવડે છે, આ સવાલ જવાબ મને આવડે છે, આમાં આ આવે છે. આને કહેવાય મોઢે કરવું, રિપીટ કરવું, રિવિઝન કરવું. અને છેલ્લું કે જે મોસ્ટ એમપી છે, પેપર પ્રેઝન્ટેશન, જેનો વિડીયો મેં અપલોડ કરેલો છે. પેપર પ્રેઝન્ટેશન અથવા ખોટું વાંચવું. જો સિમ્પલ સબ્જેક્ટ, સ્ટ્રેસનો માહોલ હોય. બોર્ડની પુરવણી જે છે એ તમારી નોર્મલ ડેઝના પુરવણી કરતાં અલગ હોય, શિક્ષકો અલગ હોય. ઓકે, તો તમને ખબર નથી કે કઈ રીતે પેપર ચેક કરવું થતું હોય છે. ઓકે, ઘણાને ખબર નથી, ભલે તમે 10thમાં આપી આવ્યા છો છતાં પણ કેટલાયને એવું ડાઉટ છે કે બોર્ડનું પેપર લખાય કઈ રીતે. બોલો, એમને ખબર નથી. તમે જો સિરિયસલી આમાં આવતા હોય તો હું તમારો મજાક નથી ઉડાવતો, બટ યુ હેવ ટુ નો કઈ રીતે તમારે પેપર લખવું જોઈએ. તો એના માટે બંને પેપર પ્રેઝન્ટેશન અને આ બોર્ડનું જે છે ખોટું લખ્યું એક સાચું લખ્યાવાળી સિરીઝ 3, ખોટું લખ્યું છતાં પણ સાચું પડી શકે ટ્રીકથી, સાયકોલોજી, તો એ મેં તમને બનાવી છે, જોઈ લેજો. અને બીજી વસ્તુ, એમને નથી ખબર કે સેક્શન વાઇઝ જો આડાઅવડા હું લખું, પહેલાં કયો સેક્શન લખું, જો વચ્ચે ના આવડતું હોય તો સ્પેસ છોડવું ના છોડવું, તો આ બધી એમને ખબર નથી. જો તમને પણ નથી ખબર તો હું એક વિડીયો બનાવવાનો છું આના પછી, કાં તો આના પહેલાં અપલોડ થઈ ચૂક્યો છે, મને નથી ખબર, જોઈ લેજો. ડુ ચેક ઇટ આઉટ. બોર્ડના પેપર કઈ રીતે ચેક થાય છે અને તમારે કઈ રીતે લખવાના છે. ઓકે, આ વસ્તુ ભૂલ ના કરતા. તમે 100% સાચા હશો તમારો આન્સર, પણ તમારા પેપર પ્રેઝન્ટેશનના કારણે તમારું રિઝલ્ટ ખોટું આવશે. આ બહુ સિરિયસ છે. આ વસ્તુને મજાક કરવાની જરૂર નથી મારા હિસાબે. નવી વસ્તુ ભણવાની જરૂર નથી. એક્ઝિસ્ટિંગ છે એના ઉપર ફોકસ કરો. એક્ઝિસ્ટિંગ છે એનું રિવિઝન કરો. રિવિઝન કઈ રીતે કરો? લખીને નહીં. હવે એ ટાઈમ ગયો. ઓકે, મેં તમને ઘણી વાર રિકમેન્ડ કર્યું હતું કે લખીને ભણો, પણ હા, હવે આ ટાઈમ નથી રહ્યો કે જે તમે લખીને ભણો. એક્સેપ્ટ એકાઉન્ટ અને સ્ટેટ. એકાઉન્ટ સ્ટેટ મોઢે નહીં થાય. એકાઉન્ટ સ્ટેટમાં હું એવું નથી કહેતો આખો દાખલો ઉતારો. વાર્ષિક હિસાબનો દાખલો ગણવા માટે જરૂરી નથી કે આખો અડધો કલાક આપવો દાખલો. એક ટ્રીક કરો 15 મિનિટમાં. જરૂરી નથી કે હવાલાઓ જે આવે છે, હવે મૂડી ઉપાડના હવાલાઓ તમને શું જરૂર છે? 1500 વાર કરી ચૂક્યા હશો. જે નથી આવડતા એ હવાલાને તમે ગણો, બરાબર છે. હવે એકદમ ઇઝી, નહીં નોંધેલ ખરીદી, નહીં વેચેલ ખરીદી, લેણદારોમાં દેવાદારોની ગાલખાત, હવે આ બધું તમે 1500 વાર કરી ચૂક્યા. એની વસ્તુ ગણવાની જરૂર નથી. એને ઉપરથી જોઈ લો. ચાલો, હા, દેવાદારોની જેમ કે ગાલખાતનો છેલ્લો હવાલો જો તમને યાદ હોય તો, બરાબર છે. તો એમ રિસીવરવાળો 0.5 વાળો, તો એવા જે હોય તો તમે હવાલા સોલ્વ કરો. બટ મારા હિસાબે ટોટલ આખું મેચ કરવું એ બધી જે છે વસ્તુ મને સમજ નથી પડતી. ગણવાની જરૂર નથી. ઓકે, સિમ્પલ સમજો. આ 7 દિવસમાં તમને ખબર પડી ગઈ છે મારો નંબર ક્યાં લાગ્યો છે, તમને ખબર પડી ગઈ છે મારી એક્ઝામ ક્યારે છે. હવે તમારે શું કરવાનું છે? જે તમને એક્ઝિસ્ટિંગ આવડે છે, કંઈ જ નવું શીખવાની જરૂર નથી, કોઈ પેપર લખવાની જરૂર નથી. જે આવડે છે એનું રિવિઝન કરો. છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર જુઓ અને પેપરને પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું એ સ્કિલને મગજમાં ઘુસાડી દો. આ 3 બાબતો. અને શક્ય હોય જો તમારામાં રીડિંગ કેપેસિટી, કે તમે એક દિવસમાં એક સબ્જેક્ટ ક્લિયર કરી શકો છો, એને કહેવાય રીડિંગ કેપેસિટી. જો તમે એટલા પાવરફુલ હોય તો ઉલટેથી ચાલુ કરો. મતલબ જે તમારું 20 તારીખે એટલે કે છેલ્લું પેપર છે, એ છેલ્લા પેપરને સોમવારે કરો 4 તારીખે, પછી મંગળવારે એનાથી લાસ્ટ સેકન્ડ પેપર. જેમ જેમ આ વસ્તુ ભૂલ ના કરતા કે તમે મારા કહેવાથી કરો છો. જો તમે જેમ કે પછી જો આ 7 દિવસ એટલે 7 સબ્જેક્ટ, પછી તમારા હાથમાં રવિવારે સીધું એકાઉન્ટ આવશે, તો એ ભૂલ ના કરતા કે તમે રવિવારે એકાઉન્ટને પૂરું ના કરી શકો અને સોમવારના પેપરમાં ડખા થાય. ઓકે, જો તમે નથી કરી શકતા કેપેબિલિટી, તો તમારા ટાઈમ ટેબલના એકોર્ડિંગ કરો. પણ જો તમે એફિશિયન્ટ છો, તમને પૂરો કોન્ફિડન્સ છે કે હા એક દિવસમાં હું તો ક્લિયર કરી દઈશ, તો એક રિસ્ક લઈ શકો કે ઉલટેથી ચાલુ કરો રિવિઝન કરવાનું. પહેલાં છેલ્લું પેપર શાયદ ગુજરાતી છે તમારું, પહેલું ગુજરાતી. જો એટલું બધું મને ધ્યાન નથી, પણ એક્ઝામ્પલ આપું છું. લાસ્ટ સેકન્ડ ઇંગ્લિશ છે, મંગળવારે ઇંગ્લિશ. લાસ્ટ થર્ડ સપોઝ ઇકો છે તો બુધવારે ઇકો. પછી બીએ છે, બીએ. સ્ટેટ છે, સ્ટેટ. તો આ એક કરી શકો છો. બટ રિમેમ્બર, ભૂલ ના કરતા જે મેં તમને સમજાવ્યું છે, રવિવારના હાથમાં, કાં તો પછી એવું કહી શકો ઉલટેથી ચાલુ કરો, પણ શનિ રવિ જે છે ખાલી એકાઉન્ટને હું આપીશ. આ ભૂલ ના કરતા. ઓકે, ચલો, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 3 સિરીઝ અને એક બીજો સરપ્રાઈઝ કે જે આપવાનો છે, જે મારી ઈચ્છા છે. હવે આ તમારે મને કમેન્ટ કરવાની છે કે શું હું આ કરું કે ના કરું. બોર્ડના એક દિવસ પેપર પહેલાં લાઈવ હું તમને મળું. અડધો કલાકથી વધારે સેશન હું અટેન્ડ નહીં કરું. આઈ નો કેટલો પ્રેશિયસ ટાઈમ હોય છે. 1 કલાક સ્ટ્રીમ કરીને વોચ ટાઈમ વધારવું, વ્યૂઝ કમાવાની મને કોઈ જ મતલબ નથી. અને આ પણ સિરીઝ તમે કહેશો તો જ હું કરીશ, નહીં તો મને મતલબ નથી. અડધો કલાક આવું,
અડધો કલાક હું તમને પ્યોર સમજૂતી આપી દઉં આખા બુકની કે આ બુકમાં શું આપેલું છે. અને હવે મતલબ ઇન શોર્ટ તમે સમજો છેલ્લી નોટ, બરાબર છે. કોઈ એક એપ્લિકેશન આવે છે, ખબર છે તમને, હવે નામ નથી લેવું, કેવું કે ભાઈ છેલ્લા મિનિટની રેસીપી એમ કરીને છેલ્લા મિનિટની હું તમને રેસીપી આખી પરોસી દઉં કે અચ્છા કાલના પેપરમાં આ કરી જાઓ. ખાલી કરીને નહીં, સમજી લેવું, આ સમજાવી દઉં આખું કે આ ચેપ્ટરમાં આ છે, બસ આટલું સમજી લો બેઝિક. તો આ અડધો કલાક, બીજું કોઈ ટાઈમપાસ કરવાની મને કોઈ શોખ નથી. અડધો કલાક છેલ્લા લાઈવમાં, અને એનું ટાઈમિંગ લગભગ 9 થી 9:30 રાતે આ મારો રહેશે. તમે કહેશો તો જ હું કરીશ. આના માટે હું પોલ પણ કરી દઈશ કમ્યુનિટી પોસ્ટમાં, અને સાથે સાથે કમેન્ટ પણ હું પિન કરી દઈશ. તમારે મને કમેન્ટમાં, પિન કરેલી કમેન્ટમાં જવાબ આપવાનો રહેશે કે શું હું એ સિરીઝ ચાલુ કરું કે નહીં. ઓકે, જો તમે કહેશો તો જ હું આવીશ, નહીં તો પછી વિડીયોઝ તો અપલોડ થશે, બરાબર છે. બધું જ હું સમજાવી દઈશ. એક દિવસ પહેલાં હું એ પણ વિડીયો જેવું તમે 6:30 6:15 આપશો, હું તમને અપલોડ કરી દઈશ કે હવે તમારે કઈ રીતે પ્લાનિંગ કરવાનું છે, પુનરાવર્તન કઈ રીતે કરવાનું છે, દર વર્ષનું છે. ડોન્ટ વરી અબાઉટ દેટ. મળીશું એક નવા વિડીયોમાં. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.